Now example 4 જોઈએ, right? Example 4. Find the radius of convergence. Find radius of convergence and interval of convergence, right? Convergence and interval of convergence. Right? A type of question આ રીતે પૂછાશે તમને એક્ઝામમાં. ક્વેશ્ચન છે સમેશન n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ n x plus 2 raised to n upon 3 raised to n plus 1, right? n x plus 2 raised to n upon 3 raised to n plus 1, right? तो यहाँ फर्स्ट वाला આપણે શું લઈએ un બરાબર n x plus 2 raised to n upon 3 raised to n plus 1, un plus 1 બરાબર n plus 1 x plus 2 raised to n plus 1 upon 3 raised to n plus 2. એની જગ્યાએ n plus 1 મૂકશો એટલે 1 plus 1 શું થશે 2, right? So limit n tends to infinite un plus 1 upon un. So n plus 1 અને બે ભાગ પાડી નાખીએ આપણે x plus 2 raised to n into x plus 2, right? upon નીચે પણ બે ભાગ પડશે 3 raised to n plus 1 into 3, right? 1 plus 1 બે અલગ કરી નાખીએ, right? because આ કેન્સલ થઈ ગયા એટલા માટે. આ ઓપોઝિટ લખીએ ને 3 raised to n plus 1 upon n x plus 2 raised to n, right? now cancel कर नाखिए तो वही cancel, right? how does remaining solution? see that cancel कर नाखिए એટલું અહીંયા આપણે જોઈ શકશું લિમિટ n tends to infinite આપણી પાસે છે x plus 2 by 3 into n plus 1 upon n, this one and this one, x plus 2 by 3, right? apply करो તમે લિમિટ x plus 2 by 3 એ શું આવી જશે 1, આ શું થઈ જશે 1. બધા સમ માટેની કન્ડિશન હોય કે લખતો નથી હું, રાઈટ? n તમે કોમન કાઢશો 1 plus 1 by n એટલે 1 plus 0 એટલે 1. તો તમારો આન્સર શું રહેશે this one, limit n tends to infinite un plus 1 upon un નો આન્સર શું રહેશે x plus 2 by 3, right? now બોર્ડ માં રાખવાનું હંમેશા x plus 2 by 3. so બે કન્ડિશન આવશે x plus 2 by 3 less than 1 તો કન્વર્જન, so x plus 2 less than 3 તો કન્વર્જન, same way x plus 2 greater than 3 તો ડાયવર્જન્ટ. રેડિયસ નો આવશે r બરાબર શું આવશે 3, રેડિયસ નો આવશે 3, રાઈટ? અહીંયા શું થઈ જશે રેડિયસ 3 less than 1 અને greater than 1 હોય ત્યારે. so now આપણે શું કરીએ x ના સાઈડ જાવ એટલે 3 માઈનસ 2 કેટલા આવશે 1 ને તમે આ રીતે લખી શકો. આને કન્ડિશન આપણે લખીએ અહીંયા આ બંને અહીં જવા દઈએ આપણે x plus 2 less than 3 conversion and x plus 2 greater than 3 તો divergent, right? જરૂર નથી રેડિયસ કેટલો આવ્યો 3, બંનેની વચ્ચે હોય છે રેડિયસ. now આપણે આ રીતે લખી શકીએ -3 less than x plus 2 less than 3, right? so 2 આ સાઈડ જશે -2 એટલે -5 થશે, mod x 2 આ સાઈડ એટલે 3 2 એટલે 1, right? and લખી નાખીએ -5 less than mod x less than 1, right? so mod
હવે આપણે x બરાબર -5 મૂકશું સિરીઝમાં ને x બરાબર શું લેશું આપણે 1 ટાઈમ 1 રાઈટ તો ફર્સ્ટ આપણે કરીએ x બરાબર mod x બરાબર -5 હોય ત્યારે તો -5 હોય ત્યારે શું થશે અહીંયા -5 + 2 શું થશે -3n રાઈટ તો લખું છું summation n બરાબર 0 થી infinite and as it is અહીંયા આવશે -3n right upon 3n plus 1 okay so તમે અહીં 3 અને -3n છે -1 ને આપણે આગળ લઈ લઈએ -1n તો શું લખી શકાય અહીંયા લખાશે અને આપણે un કહી શકીએ તો અહીં લખી શકશો આપણે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ નીચેથી પણ 3 કોમન આવશે એટલે n -3 sorry 3n into -1n अलग करना है आपने तो 3n into 3n cancel right 1/3 is a constant term but n into -1n to infinite apply करશો તો આન્સર શું આવશે infinite એટલે શું થશે divergent એટલે શું આન્સર આવશે divergent because of n ઉપર ટર્મ છે રાઈટ n જ્યારે ઉપર જ હોય સિંગલ n હોય ઇન્ફાઇનાઇટ આવે તો આન્સર તમારો શું થાય ડાયવર્જન્ટ -5 માં શું આવ્યો આન્સર ડાયવર્જન્ટ તો સેમ અગેન x બરાબર 1 મૂકીએ આપણે 1 મૂકશું તો શું આન્સર આવશે 3n રાઈટ -1 ની જરૂર નહીં પડે તો અહીંયા શું આવશે x બરાબર 1 મૂકશું તો સેમ કન્ડિશન લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un ની જગ્યાએ ડાયરેક્ટ લખી નાખીએ આપણે તો n અહીંયા આવશે 1 + 2 3n નીચે આવશે 3n into 3 अब બંને કેન્સલ થઈ જશે એટલે આપણે રહેશે 1/3 લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n અગેન તમે ઇન્ફાઇનાઇટ એપ્લાય કરશો તો આન્સર શું આવશે ઇન્ફાઇનાઇટ તો શું આવશે ડાયવર્જન્ટ તો બંને કન્ડિશનમાં કેવું આવે છે ડાયવર્જન્ટ તો અહીંયા શું આવશે ઇન્ટરવલ ઓફ કન્વર્જન્સ તો સ્મોલ બ્રેકેટ્સ બંને શું આવશે સ્મોલ બ્રેકેટ્સ કોઈ પણ જો કન્વર્જન્ટ આવે તો અહીં સુધી જાય બિગ બ્રેકેટ્સ રાઈટ મોટો બ્રેકેટ્સ આવે understand now let's see the next example 5 question same જ રહેશે find the interval of convergence and radius of convergence summation n बराबर 0 થી infinite -3n xn upon root of n plus 1 right so un बराबर -3n xn upon root of n plus 1 un plus 1 बराबर અહીંયા આવશે -3n plus 1 into xn plus 1 upon root of n plus 2 right ની જગ્યાએ શું કરવાનું છે આપણે n plus 1 right so limit n tends to infinite un plus 1 upon un अलग करना है तो -3n into -3 here also xn into x upon root of n plus 2 આઉટુ થઈ જશે એટલે root of n plus 1 upon -3n into x raised to n right see that this one is cancel also this one cancel what will remaining -3x n plus 1 and n plus 2 so that limit n tends to infinite और कौन सा है -3 and x -3x right and root of n plus 1 upon n plus 2 right now the limit apply कर सकते हो so what you have remaining -3x ની જગ્યાએ શું લખશો mod 3x તમે આ જોશો તો આ શું થઈ જશે 1 રાઈટ આ શું થઈ જશે 1 તમે આ રીતે પણ લખી શકો 3 mod x રાઈટ 3
3 mod x માઈનસ નું નામ જ આવવા દેજો અને mod x એપ્લાય કરી દેજો આ શું થઈ જશે 1 n કોમન લેશો એટલે શું આવશે અહીંયા બતાવી દઉં તમને root of 1 plus 1 by n also here n 1 plus 2 by n આ બને કેન્સલ થઈ જાય 1 plus 0 n 1 plus 0 એટલે 1 right answer શું આવશે 3 mod x so our answer limit n tends to infinite un plus 1 upon un બરાબર 3 mod x બે કન્ડિશન શું આવશે less than 1 conversion also 3 mod x greater than 1 divergent right 3 નીચે જતો રહેશે that means mod x less than 1 by 3 and mod x greater than 1 by 3 right 3 નીચે જતો રહેશે ને so radius of convergence શું થશે 1 by 3 radius શું મળ્યો આપને 1 by 3 also here minus 1 by 3 less than x less than 1 by 3 બંનેને ચેક કરવું પડશે -1 by 3 and 1 by 3 મૂકીને કે બંનેમાંથી શેમાં કન્વર્જન્ટ આવે છે રાઈટ તો ફર્સ્ટ મૂકીએ કે x બરાબર -1 by 3 હોય ત્યારે તો અહીંયા શું થશે લિમિટ n tends to infinite -3 raised to n અહીંયા આવશે -1 by 3 raised to n and root of n plus 1 right તો આ શું માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ 3 3 કેન્સલ તો શું આવશે ઉપર તો કે લિમિટ n tends to 1 infinite and also 1 upon root of n plus 1 શું આવશે 1 upon root of n plus 1 એ તમે n બરાબર 1 2 3 4 5 મૂકી શકો છો ફર્સ્ટ ઓફ ઓલ આને સિરીઝ બનાવાય અને આપણે સિરીઝ ના ફોર્મમાં લખીએ સમેશન n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ સમેશન n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ બરાબર બીકોઝ આપણે સિરીઝમાં મૂકીએ છીએ ને ધેટ્સ વાય તો આ સિરીઝ લખી આપણે કેવી રીતે આપણને n બરાબર 0 મૂકો તો શું આવશે 1 પ્લસ 1 મૂકો તો અહીંયા આવશે 1 upon root 2 2 મૂકો તો અહીંયા શું આવશે 1 upon root 3 plus 1 upon root 4 upon root 5 લખી દો 1 upon root 1 આ ટાઈપની સિરીઝ બનશે રાઈટ તો તમે જોઈ શકો છો કે p ટેસ્ટ પ્રમાણે શું થઈ શકે p ટેસ્ટ પ્રમાણે આની વેલ્યુ શું આવે રૂટ ધેટ મીન્સ p ટેસ્ટ બરાબર 1/2 આવશે p ટેસ્ટ લઈએ આપણે રાઈટ 1 upon n raised to p કરીએ આપણે p બરાબર શું થાય 1/2 1/2 શું કહી શકાય less than 1 તો શું થાય ડાયવર્જન્ટ 1/2 less than 1 હોય તો શું થાય ડાયવર્જન્ટ ઓપોઝિટ કન્ડિશન રાઈટ તમે કીધું હતું ને કે જ્યારે રેશિયો રૂટ ટેસ્ટ છે એના કરતા શું આવશે ઓપોઝિટ કન્ડિશન 1/2 less than 1 તો ડાયવર્જન્ટ રાઈટ નાઉ ફર્સ્ટ કન્ડિશન માં ડાયવર્જન્ટ રહ્યું નાઉ 1/3 મૂકીએ આપણે 1/3 મૂકીએ તો એ શું આવશે સમેશન n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ -3 raised to n 1/3 raised to n 3 3 cancel each n plus 1 the remaining rays આપણી પાસે -1 raised to n આ કોર્નર ટેસ્ટ પ્રમાણે યુઝ કરવું પડશે અલ્ટરનેટિવ સિરીઝ રાઈટ લેબનીઝ ટેસ્ટ રાઈટ સો because -1 raised to n છે that means લેબનીઝ ટેસ્ટ યુઝ કરશું લેબનીઝ ટેસ્ટ પ્રમાણે tends to infinite un બરાબર લિમિટ n tends to infinite 1 upon root of n plus 1 આન્સર શું આવશે 0 તો આવશે કન્વર્જન્ટ right 1 upon infinite that means 0 by Leibniz test -1 raised to n નીકળી જશે Leibniz test પ્રમાણે right 0 આન્સર આવશે તો શું કહેવાય કન્વર્જન્ટ અહીં શું આવશે less than equal bracket આવશે -1/3 1/3 right this is the interval of convergence right